તો આજે પૂરે છે અનેક પરસા અનજાત દીજો તું જળ હરે એ ભાવે અમાસે કોઈ આવે એની ઘમના બળગી પડે આધાર તારો એક ઠાકર એમ દિલ થયા સુંદરે એ પાણી યાદ વાળો પીર બરગડ વિહળો વારે ચડે પાણી યાદ વાળો પીર બરગડ વિહળો વારે ચડે. આપની સાથે અત્યારે દીપભાઈ ખાચર જે પાળિયાદના રહેવાસી છે અને પાળિયાદની સંસ્થા સાથે પણ સંકળાયેલા છે, જેથી આપણને અમાસનું શું મહત્વ છે અહીંયા પાળિયાદમાં અને અમાસને દિવસે લાખો માણસો શા માટે અહીંયા આવે છે તે વિશે આપણને માહિતી દીપભાઈ ખાચર આપશે. જય વીરાનાથ. આવી પડે આફત કદી તો સંભાળીને દેજે સાલ, વાલો સાંભળશે વિહળો તારી ફડાકે ફરિયાદ. વીરાનાથની આ જગ્યામાં હજારો લાખો લોકો એ દર્શનાર્થે અમાસના દિવસે આવે છે. કારણ કે અમાસના દિવસે આવવાનું એક તો ખાસ કારણ એવું છે કે આયના આવતા ભક્તો એમને કાંઈક ને કાંઈક પ્રકારની માનતાઓ કરી હોય છે. કોઈને બીમારી હોય, કોઈના કોઈ કામ અટવાયેલા હોય તો એ ત્રણ અમાસ ભરે એવી આસ્થા છે, લોકોમાં શ્રદ્ધા છે કે 3 અમાસ ભરીશ હે ઠાકર, આ મારું કામ પૂર્ણ થશે, વિના વિલંબે કામ પૂર્ણ થશે તો હું 3 અમાસ ભરીશ. તો આવી શ્રદ્ધાથી લોકો આજે 1,20,000 માણસો આ જગ્યામાં અમાસના દિવસે પાળિયાદ ઠાકરને માથું ટેકવા અને માનતા પૂર્ણ કરવા માટે આવે છે. બીજું કે અહીંયા આવતા યાત્રિકો માટે પણ અહીંના જે પાળિયાદ જગ્યાના સેવકો છે, જે દરેક રસ્તાઓ પર જે ભીડ હોય છે એમને એક મહેમાનની જેમ, એક અંગત વ્યક્તિની જેમ આવો બાપા, બેહો બાપા, ચા પાણી નાસ્તો આવી સુંદર આખી રાત વ્યવસ્થા હોય છે. એ ભાવ જોતા આપને થાય કે પાળિયાદ પ્રત્યે કેટલી અખૂટ શ્રદ્ધા આ ભાવિક ભક્તોમાં સમાયેલી છે. પાળિયાદની અમાસનું મહત્વ બહુ અનેરું અને જેની માનતા હોય એ પૂર્ણ કરવા વાળું છે. અહીંયા ભોજનાલય, વિશાળ ભોજનાલય છે. એ ભોજનાલયમાં પણ 84,000 જેવી પબ્લિક જમતી હોય છે, ભોજન લેતી હોય છે, પ્રસાદ લેતી હોય છે. આવો બાપા, બેસો બાપા એવું ભાવભર્યું સ્વાગત અહીંના સેવકોથી અને અહીંના વ્યવસ્થાપકોથી થતી હોય છે. દરેક વ્યક્તિગત રીતે દરેક વ્યક્તિને અહીંયા સન્માન મળે છે. એવી આ દેહાણ જગ્યામાં સૌનું માન પણ જળવાય છે. જય વીરાનાથ. વિહોળ ત્યાં વિપદ નહીં વિટમણા કે વિશાળ, આવી પડે એવો સમય તો પૂગી જા પાળિયાદ. આજથી 250 વર્ષના સમયે આ પરમ પવિત્ર યાત્રા ધામમાં જે આ તપ કરી અને આ અલખની જોગ જગાવી, રામદેવજી મહારાજનો અસમ અવતાર વિશાળ બાપુ એ પાળિયાદમાં આવી અને અનેક પ્રકારના પરચાઓ આપ્યા. વિશાળ બાપુએ અનેક લોકોને ભક્તિના માર્ગે ચડાવ્યા અને સનાતન સંસ્કૃતિનો ભારતમાં ડંકો વગાડ્યો. વિશાળ બાપુએ અનેક ભક્તોને ઉગાડ્યા અને જાતિપાતિના ભેદ તોડી બોટાદના મુસ્લિમ ઘાસીને પણ પીર સ્થાપ્યો, ભીમ સ્વામી તરીકે સ્થાપ્યો. બાબુમલ શેઠના વહાણને ઉગાડ્યા. ધરમસિંહ ભગત જે મૂંગો ધમલો હતો એ ધમલાને વાચા આપી અને મહાન કવિ બનાવ્યો. જાતિપાતિના ભેદ તોડી અને એક પંગતે જમાડી અને અનેક પ્રકારના પરચાઓ પૂરી સનાતન સંસ્કૃતિનો ડંકો વગાડ્યો. એવા ગામરે પાળિયાદે પીરના ધામ છે, એવા ગામરે પાળિયાદે પીરના ધામ છે, ત્યાં તો સમરથ સંત નાથ છે. ઓજી રે ગામરે પાળિયાદે પીરના ધામ છે, ઓજી રે
સમરથ વિહળ પીર છે ત્યાં તો સમરથ નાથ છે ઓજી રે ગામરે પાળિયા બે પીરના ધામ છે ઓજી રે ગામરે પાળિયા બે પીરના ધામ છે ઓજી આપણે જે આ દેહાણ જગ્યાની અંદર રામ દરબારના જે દર્શન કરી રહ્યા છીએ એ વખતે એ મૂર્તિ છે એ કાશીથી વિદ્વાન બ્રાહ્મણોને લાવી અને વિષાણ બાપુની સમાધિ ઉપર જે મૂર્તિ મૂકવાની હતી એ વખતે વિદ્વાન બ્રાહ્મણોએ પૂજા વિધિ કરી. દરવાજો બંધ હતો અને દરવાજો ખોલ્યો એટલે સ્વયંભૂ ભગવાન ધામનું પ્રાગટ્ય થયું. એટલે આ મૂર્તિ છે એ સ્વયંભૂ આવેલી છે એ રામ દરબાર છે અને નીચે રામજીના નીચે એ વિષાણ બાપુની સમાધિ સ્થાન છે. આપણા મલકમાં પાળિયાદ ગામ છે પાળિયાદ ધામ પીર વિહળના ગામ છે પાળિયાદ ધામ પીર વિહળના ગામ છે દર્શન કરવા જાય માનરીયો હાલો ને પાળિયાદ દેશમાં હાલો ને પાળિયાદ ધામ આપણા મલકમાં પાળિયાદ ગામ છે પાળિયાદ ગામ પીર વિહળના ગામ છે દર્શન કરવા દર્શન કરવા જાય માનવીયો વિહળ પીરના ધામ વિહળ પીરના ધામ મારે ગોળસો ખાને ઘીના ભોજન આપતા ગોળસો ખાને ઘીના ભોજન આપતા આપે પાસાળી પીર માનવીયો વિહળ પીરજીના દેશ મારે વિહળ પીરના આપણા મલકમાં પાળિયાદ ગામ છે પાળિયાદ ગામ પીર વિહળના ગામ છે દર્શન કરવા ઓ દર્શન કરવા જાય માનવીય વિહળ પીરના ધામમાં જીરે વિહળ પીરના વિસામણ બાપુ પછી આ દેહાણ જગ્યાની ગાદી ઉપર વિસામણ બાપુના દીકરી નાથીબામાં એ નાથીબાના દીકરા એ લક્ષ્મણજી મહારાજ છે એ ગાદી ઉપર બિરાજ્યા. અને લક્ષ્મણજી મહારાજ પણ બહુ મહાન પોતે ચમત્કારિક હતા. પાયા દરબારોને ટાટમ અને ગોટકા માટે ભાવનગર દરબાર સભે જ્યારે ધીંગાણું થયું એમાં બહુ મોટી જાનહાની થઈ. પાળિયાદ દરબારોને ફાંસીનો હુકમ મળ્યો અને એ વખતે વિષાણ બાપુએ અહીંયા ડાયરામાં ચોકટમાં બેઠા બેઠા એ ફાંસીના ગાળિયા છે 3 વખત તોડ્યા. અહીંયા લોકોએ ભક્તોએ સેવકોએ પૂછ્યું બાપુ હમણાં તો કાંઈ નતું તમારા હાથમાંથી લોહીની ધારાઓ છૂટે છે તો કીધું એ તમને કાલ ખબર પડશે. અને બીજે દિવસે એ રાજકોટની પોલિટિકલ કોર્ટની અંદર અને એ ફાંસીના માસડીથી 3 વખત હીરીના ગોળિયા તોડી અને પાળિયાદ દરબારોને બચાવેલા. આવા ચમત્કારી લક્ષ્મણજી મહારાજ હતા. એ ઉંદર બાપુના પુત્ર આપણે જે બાજુમાં જોઈ રહ્યા છીએ એ દાદા બાપુ. દાદા બાપુ પણ મહાન સંત હતા. દાદા બાપુના સમયમાં એક પાળિયાદ ગામમાં એક મોટો સમયો હતો અને એ વખતે ખમઢિયાવાના ચારણ અને બહુ ગરીબ ચારણ એના બાપુનું કારજ હતું. એટલે ચારણને કીધું કોઈ એક તારા બાપનું કારજ છે આટલા બધા મહેમાન આવશે તું ખવડાવે શું. પાળિયાદના સમયામાંથી હુખડીનું ગાડું ભર્યું અને એ હુખડીનું ગાડું ભરી અને બરાબર પાળિયાદથી 2 ગાંવ આગો ગયો એટલે બાપુ તો દીર્ઘ દ્રષ્ટિ ધરાવતા એમને ખ્યાલ આવ્યો કે ચારણ છે એ ગાડું હુખડીનું ભરીને જાય છે પાળિયાદના ઠાકરની હુખડી લઈને જાય છે. 2 ગાડા સાથે લઈ અને બાપુ પાછળ ગયા. ચારણે જોયું કે બાપુ આવે છે એટલે ખાંપવા લાગ્યો ધ્રુજવા લાગ્યો કે હમણાં બાપુ મને કંઈક શ્રાપ દેશે. એટલે બાપુ કીધું ગઢવા ઉભો રહે
તારા બાપનું કારણ છે, ઘણા બધા મહેમાન આવશે, આ એક ગાડે નહીં થાય, આ બે ગાડા બીજા લેતો જાય. આવા મહાન હતા બાપુ. લક્ષ્મણજી મહારાજના પુત્ર એ બાજુમાં આપણે જોઈ રહ્યા છો તે મોટા ઉંદર બાપુ. મોટા ઉંદર બાપુ એ હનુમાનજીની સ્થાપના કરેલી અને હનુમાનજીને પોતે કહુંબો પાતા. આજે પણ આ યુગમાં, કળિયુગમાં જે વાત સાચી ન મનાય કે 52 વીર હનુમાન મોરબીની અંદર તમે ગણો તો 51 થાય, અને એમ કે પાળિયાદ વાળો આવજે, અને આ જે ધજા છે એ ઉંદર બાપુની છે. અને ઉંદર બાપુ પણ બહુ મહાન હતા. એ ઉંદર બાપુ ની પાસે જ્યારે પાલરૂપા નામનો ગઢવી હતો, એને કીધું બાપુ મારી અહીં ગાયકવાડની ફોજ પડી છે, મને બચાવો. અને એ વખતે કીધું જા પાલરૂ, તું બધાને ભારીશ અને તને કોઈ નહીં ભારે. અને એ વખતે એને 22 દુઆઓ બનાવ્યા. મેં ગાજે મોરા તણો, જીવ કોળાઈ જેમ થવું ને. બાજુમાં આપણે જે જોઈએ છીએ દાદા બાપુના પુત્ર નાના ઉંદર બાપુ. ઉંદર બાપુ મહાન સમાજ સેવક હતા અને પોતે રામાયણના પ્રખર વક્તા હતા, બહુ રામાયણના અભ્યાસુ હતા, અને સેવકગણને ચોપાટમાં રોજ રામાયણ સમજાવતા અને ધર્મની વ્યાખ્યા સમજાવતા. ઉંદર બાપુ કહેતા પરહિત સરીશ ધર્મની ભાઈ અને પરપીડ સમ નહીં અધમાઈ. બીજાનું હિત કરવું, આપણાથી બીજાનું કલ્યાણ થાય, એનાથી કોઈ મોટો ધર્મ નથી. દારૂ, જુગાર, માંસાહાર અને ખટપટ, ઈર્ષા આની પ્રતિજ્ઞાઓ લેવડાવતા અને સમાજમાં એક મોટો સુધારક તરીકે અને એમને સમાજ સેવા કરેલી. અને ઉંદર બાપુના તો અનેક દુઆઓ છે. ખૂટે તારી ખાનું તો ખોટું બેસે ખલકમાં, આજ હરખાનું છે હિંદવાણ અન્નદાનથી ઉંદરા.
હવે જે આપણે બાજુમાં જોઈ રહ્યા છીએ એ ઉંદર બાપુના પરાક્રમી મહાન સંત શ્રી અમરા બાપુ, જ્ઞાની દાની અને પરમ પ્રમાણી નિરે અભિમાની નરેશ, અમ નજરોમાં એક તું ઉંદર સુત અમરેશ. અમરા બાપુએ એમને MA સુધીનો અભ્યાસ કરેલો સંસ્કૃતમાં, અને અમદાવાદની સેન્ટ ઝેવિયર સ્કૂલમાં એમને ખૂબ સારો અભ્યાસ કરી અને વિદ્વતા પ્રાપ્ત કરેલી. અમરા બાપુએ આખા ભારતના સંતોમાં ખૂબ સારી પ્રતિષ્ઠા મેળવી અને સંતોને એક સાથે સંતોને એક સ્ટેજ માથે એક જ સ્થાને બેહારવાનો બાપુનો એક રેકોર્ડ હતો. બાપુ આજે જગ્યામાં આપણે જે જોઈ છીએ રસોડું, બહુ વિશાળ રસોડું, આજે નવું બાંધકામ, એ બધું અમરા બાપુએ ખૂબ સારું પ્રગતિ અને વિકાસ કરેલો. ઉંદર બાપુના રહે થાળી અને સનાતન સંસ્કૃતિનો ડંકો ભારતમાં ગજાવ્યો હોય તો અમરા બાપુ છે. અમરા બાપુ એક મહાન વ્યક્તિ હતા, મહાન સંત હતા. પર દુઃખ ભાઈ બાપુનો, એ આત્મદુભાન છે. પર દુઃખ ભાઈ બાપુનો, આત્મદુભાન છે. દુખિયાના દુઃખ દેખી આંસુ ભરાય છે. વેણિયોના દિલે વસનારા, ઓ વેણિયોના દિલે વસનારા, એ મહારાજ શ્રી ઉંદર બાપુના બે સંતાનો, મોટા અમરા બાપુ અને અમરા બાપુથી નાના 14 વર્ષ નાના નિર્મળાબા. અમરા બાપુના સ્વર્ગવાસ થયા પછી આ દેહણ જગ્યાના ગાદીપતિ તરીકે પરમ પૂજ્ય નિર્મળાબા એ ગાદી સંભાળી. નિર્મળાબાએ ખૂબ જ સારો ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરી અને આ ફળિયાદની જગ્યાનો ખૂબ જ સારો વિકાસ કર્યો. આ જગ્યાની અંદર પગ મૂકતાની અંદર જ આપણે ધાર્મિક લાગણી ઊભી થાય, આપણને ઠાકરે સ્વીકાર્યા છે એવો અનુભવ થાય, આમ શરીરમાં વાઇબ્રેશન થાય. એવું સરસ સુંદર વાતાવરણ પૂજ્ય નિર્મળાબા એ બનાવ્યું. અને ભાઈ શ્રી ભૈલુભાઈ પણ ની ખૂબ જ અથાગ મહેનતથી આજે આ વિશાળ જગ્યા અને સુંદર જગ્યા બનાવી અને ભારતમાં જ નહીં પણ વિશ્વની અંદર આ પાળિયાદનું નામ ગુંજતું કર્યું છે. એ નિર્મળાબા, અને એમ કહી શકાય નિર્મળાબા મહાપ્રતાપી, એમના પણ અનેક પરચાઓ સેવકગણની અનુભૂતિ કરી રહ્યા છે. તમારી મૂર્તિ મનોહર ભાળી, ઓ મૂર્તિ મનોહર ભાળી, નિર્મળામાં લાગો છો પ્યારા, લાગો છો પ્યારા. તમારા પંજામાં પ્રભુ તમે વાળી, તમારા પંજામાં પ્રભુ તમે વાળી, નિર્મળામાં લાગો છો પ્યારા, લાગો છો પ્યારા. અનદાન દેવું મારી આનંદ મારે, અનદાન દેવું, અનદાન દેવું ને આનંદ મારે, જનદાન દેવું ને આનંદ મારે, અનદાન દેવું મારી આનંદ મારે. કળવું તરે કદીએ ના કેવું, વેરીઓના દિલે વસનારા, ઓ વેરીઓના દિલે વસનારા, નિર્મળામાં લાગો છો પ્યારા. તમારી મૂર્તિ મનોહર ભાળી, તમારા પંજામાં પ્રભુ તમે ભાળી, પાળિયાદ વાળા લાગો છો પ્યારા, લાગો છો પ્યારા.
વાલો પીર પ્રગટ વિહળો વારે ચડે ઘેરી સમસ્યા હોય ઘટમાં અને વ્યાધિઓ આવી પડે આધી ઉપાધિ અંગે અંગમાં વિપદ દળ વરસી પડે જેથી તુહી ડાકર તુહી ધાગર એમ મુદગાર ઓરે પડે એ પણ યાદ વાળો પીર પ્રગટ વિહળો વારે ચડે હળ યાદ વાળો પીર પ્રગટ વિહળો વારે ચડે કે આજે પૂરે છે અનેક પરસા આજે પૂરે છે અનેક પરસા ત્યાં જાગતી જો તું ચલ હરે આજે પૂરે છે અનેક પરસા ત્યાં જાગતી જો તું ચલ હરે અનધીરથી ડાકર ને નમે